સુરતના દીપક પ્રજાપતિ નામનો યુવાન 1200 કિલોમીટર એટલે કે સુરતથી મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈન અને ત્યાંથી મહારાષ્ટ્રમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર દર્શન માટે પગપાળા નીકળ્યો છે। થોડા સમય પહેલાં તેને અકસ્માત નડ્યો હતો, ત્યારે તેને મનોમન બાધા રાખી હતી, તેને કારણે તેને 1200 કિલોમીટરની યાત્રા કરી રહ્યો છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં દીપક પ્રજાપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્યના સુરત શહેરમાં સામાન્ય પરિવારમાં જન્મેલા દીપક પ્રજાપતિ કે જેઓને ગંભીર અકસ્માતમાં ભોગ બનવું પડ્યું હતું, જેથી તેઓને શારીરિક ઈજા પહોંચી હતી। તેમાંથી બહાર આવવા માટે ઉજ્જૈન સ્થિત મહાકાલ ભગવાન ભોળાનાથ તેમજ મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયકની તેને પગપાળા ચાલવાની માનતા રાખી હતી। તે શનિવાર તારીખ 30/7/2022ના રોજ ભગવાન ભોળાનાથની પ્રેરણા થતાં જ પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં મનોમંથન કરી શનિવારની રાતે મધ્યપ્રદેશ ખાતે આવેલા સુપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈન જવા પગપાળા એકલા જ નીકળી પડ્યા હતા, જેઓ હાલ વાઘોડિયા તાલુકા જરોદ ગામ ખાતે ગુરુવારની સાંજે પહોંચતા જ જરોદ તાલુકાના સદસ્ય વનરાજસિંહ ચૌહાણ, કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ગુજરાત મીડિયા એસોસિએશનના સભ્ય તમે સુવિધા સમિતિના અગ્રણી મહેશ પાઠક, ટોલ રોડ કંપનીના અધિકારી ગૌરાંગ ભટ્ટ, જરોદ તબીબ મહેશ ટ્રેલર, અન્ય હિન્દુ સંગઠનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડીને સુરતથી ઉજ્જૈન પગપાળા યાત્રા નીકળેલા દીપક પ્રજાપતિનું ભારે સ્વાગત કર્યું હતું, જેમાં જરોદના અગ્રણી સહિતનાઓ ભગવાન ભોળાનાથના આપણી મનોકામના પરિપૂર્ણ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા। ત્યારે દીપક પરિવારમાં તેમના પત્ની નામે હેમાબેન અને એક પુત્રી નામે ન્યારા છે, જેણે એકાએક આંખોની સમસ્યાઓ ઉદ્ભવતા હેમાબેને મહારાષ્ટ્રના ખાતે સિદ્ધિવિનાયક ગણેશજીની મંદિર ખાતે પગપાળા જવાની મનોમન બાધા રાખી હતી, જેને કારણે બાધા પણ ઉજ્જૈનથી વાયા જલગાંવ, નાસિક સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે તેઓ પહોંચશે। ત્યારે જરોદ ખાતે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પતિ છું, હું સુરતથી આવ્યો છું, ઉજ્જૈન પદયાત્રા યાત્રા પર નીકળ્યો છું અને ઉજ્જૈનથી સિદ્ધિવિનાયક જાઉં છું। ટોટલ 1200 કિલોમીટરની મારી યાત્રા છે, જે 30 દિવસમાં હું નક્કી કરવાનો છું। અત્યારે હું આજે સવારે નીકળ્યો તલસારા ચોકડીથી। હા, શરૂઆત ઘણા ટાઈમથી હું વિચારતો હતો અને એક જ દિવસ એવો વિચાર આવ્યા, એટલે કોઈ તૈયારી વગર નીકળ્યો છું। શનિવાર સવારે વિચાર આવ્યો અને સાંજે નીકળી ગયો છું। આમ સુરતથી ઉજ્જૈન જવાનો માર્ગ પર શ્રદ્ધાળુ ભારે આસ્થા ઉમંગભેર સ્વાગત કરતા હોય છે। પ્રકાશવાળા સાથે હર્ષદ સેઠા।